અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને સહશિક્ષક વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને લઈ વિવાદ સર્જાયો છે। મહિલા શિક્ષિકાએ સહશિક્ષક જયંતિભાઈ મહેતા પર એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ મુદ્દે શાળાના પટાંગણમાં વાલીઓ અને સ્થાનિકોની હાજરીમાં હોબાળો મચ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે। મહિલા શિક્ષિકાએ આ મામલે પોલીસને લિખિતમાં રજૂઆત કરી છે અને આ तरफ तपासनी मांग करी छे। काई नहीं, हूँ काले अमारा साहेब मारा मिस्टर छे प्रिंसिपल छे नी काले मीटिंग में गया था प्रवेश उत्सव नी अने हूँ काले निशाळे हती तो ई बधाय साहेबो हता तो ई हूँ 12 वागे रजा पड़ी गई एटले हूँ 12 वागे बहार निकली गई थी। ईन रूपाभाई वे वाहे मध्याह्न भोजन में हता पछी हूँ बहार केटली वार ऊभी रही। ई केस वीडियो उतार लेवाय छोकरा वाहे कोक हतुं बोयकट वाली छोकरी थी। कई तम हूँ थोड़ी एने ओळखुं तू साहेब बोयकट वाली छोकरी कोण छे ई कई तमे एने बोलावो हूँ क्या एने बोलावा जाऊं पछी आव्या ने एटले हा हा ई करता आव्या ई बरोबर। अत्यार रूपाभाई ने एने फेरवा छे भले फेरवा काई वांधो नहीं। काल हाड़ा गामे हूँ बार डेला बार ऊभी बोली छुं। आक्षेप शुं छे बेन तमारो? ई छे के निशाळमां कोईने लई आवे दारू पीने नो बोलाई आवे कोई गमे लेडीज ने नो बोलाई आवे मारी छोकरीओ ने कई चेन चाड़ा के धबाल मारी ने कई मारे नहीं खोटी धमकीओ न दे अने फोन में टेबल ना खाना में फोन राखी अने बीजी छोकरीओ नो वीडियो कॉल करे ने आम डिस्का करे। स्कूल नी विद्यार्थिनीओ छे एनी अरे कई हड़पला हां एने आम धब्बो मारी ने पट्टीओ ने आम करे छोकरीओ ने અને છોકરીઓને પછી ધપકી દે। ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં બધી છોકરીઓ કહે છે એમની આજે મામલો એ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે એની આટુથી જ છે। આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું છોકરીઓ કેવા આવે છે મારી પાસે શું કેવા છોકરીઓ એમ કહે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે। મેં કીધું તમે વાલીને કયો તો ઈ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે। જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા ઈ કે અમાર છોકરીનું નામ નહીં કે વિડીયો નહીં વાલી વયા ગયા લઈને। મેં કાંઈ વાંધો નહીં તમ તારે सरपंच ने मैं कीधु सरपंच के तम साबित कर लियो। हवे हूँ आज ओचिंता काली थयो એટલે આજે તરત મેં સાહેબ ને કીધું સાહેબ કે જાવા દે ને એવી માથાકૂટ એને વાલીને કાઈ નથી તું હું કામ આમ બોલ। મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો કાલ અવાર તમ નહીં હોય મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું। તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો। 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું કઈ બહાર નીકળી જવું જોઈએ ને વાહે હું કામ હતું અહીંયા। જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાંતે કરતા હતા। હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી જાત મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે બરાબર। એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું બરાબર। પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું। અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકણું તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે। એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું। ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું। પણ આ તો અમારો મેટર છે અંદરો અંદર અમારે વાંધા છે એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે। તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે બરાબર। તો એ વસ્તુ એ સાબિત કરી દે।